કપાસનું સારું ઉત્પાદન લેવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો પાયાના રાસાયણિક ખાતરો આપે છે, જેમાં 12-32-16 NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, 12-32-16, આ ઉપરાંત 10-26-26, અમુક ખેડૂત મિત્રો છે તે DAP, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, 18-46 આવા ખાતરો આપે છે. પરંતુ ખેડૂત મિત્રો, કપાસમાં ખૂબ સારામાં સારું વળતર મારા અનુભવ પ્રમાણે મને જો મળતું હોય તો ખેડૂત મિત્રો, હું પોતે છેલ્લા ઘણા વર્ષોથી કપાસમાં પાયાના રાસાયણિક ખાતરોમાં NPK 12-32-16 તેનો ઉપયોગ કરું છું. અમે જ્યારે છાણિયું ગળતિયું કોહવાયેલું સેન્દ્રિય ખાતર પુષ્કળ પ્રમાણમાં ભરેલું હોય ત્યારે અમે 15-18 કિલોની આસપાસ વીઘે આપીએ છીએ. અને જે વર્ષે અન્ય કારણોસર છાણિયું ખાતર ન ભરાણું હોય તો તેવા સંજોગોમાં ખેડૂત મિત્રો 12-32-16 NPK 20 કિલોની આસપાસ વીઘા દીઠ જાય તે રીતે અમે વાવીએ છીએ. તમે ખેડૂત મિત્રો પાયાના રાસાયણિક ખાતરોમાં કેવા ખાતરોના ઉપયોગ કરો છો તેની માહિતી અને તમને કયા પાયાના રાસાયણિક ખાતરમાં કયા ગ્રેડનો ખૂબ સારામાં સારો ફાયદો મળેલો છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો. હવે પછીના સમયમાં ખેડૂત મિત્રો છે તે પાયાના રાસાયણિક ખાતરો વાવવાની તૈયારી કરવા જઈ રહ્યા છે, તો તમને જે ખાતરનું રિઝલ્ટ મળેલું હોય તેની માહિતી તમે ચોક્કસ ખેડૂત મિત્રો તમારા અનુભવ આધારિત તમે જે પાયાના રાસાયણિક ખાતરો વાપરતા હો તેમાંના કોઈ પણ સારા ફાયદા મળતા હોય તેવા રાસાયણિક ખાતરોનો ગ્રેડ અને કેટલું પ્રમાણ વીઘા દીઠ તમે રાખો છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો. ખેડૂત મિત્રો, અમારી પાસે જે માહિતી અનુભવ આધારિત છે તે અમે તમારા સુધી વિડીયોમાં શેર કરતા રહેશું અને તમારા જે અનુભવો છે તે તમે કોમેન્ટ દ્વારા જણાવતા રહો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો કપાસનું ટનાટન ઉત્પાદન છે તે આવનારા ચોમાસુ પાકમાં કપાસનું વાવેતર કરે તો તેમાં મેળવી શકે. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે સલ્ફર ફાડાનો ઉપયોગ કરે છે. ખેડૂત મિત્રો, અમે માત્ર એક જ વખત સલ્ફર ફાડાનો ઉપયોગ કરેલો હતો, પરંતુ અમને જોઈએ તેટલું રિઝલ્ટ મળેલું નહોતું. એટલા માટે અમે શું કરીએ છીએ ખેડૂત મિત્રો કે કપાસમાં સારો વરસાદ થઈ જાય અને ફ્લાવરિંગ પીરિયડ છે તે આવી ગયો હોય ત્યારે આપણે નાઇટ્રોજન 46% વાળા જે ખાતરો છે તેની સાથે જે આપણે સલ્ફર છે 90% આવે છે, WDG જે એકરે 3 કિલો વાપરવાનું હોય છે, તે ખાતર અમે નાઇટ્રોજન 46%ની સાથે મિક્સ કરીને સલ્ફર 90% WDG એક એકરે એટલે કે 2.5 વીઘા જમીનમાં 3 કિલો મુજબ અથવા તેનાથી થોડો ઘણો વધારે જરૂરિયાત હોય તો થોડો ઘણો ડોઝ વધારી દઈએ છીએ અને આપીએ છીએ. તેના ખૂબ સારા એવા રિઝલ્ટ અમને મળે છે. એટલા માટે અમે અત્યારે માત્ર 12-32-16 NPK આ ગ્રેડ જ પાયાના રાસાયણિક ખાતરોમાં વાપરીએ છીએ. ખેડૂત મિત્રો, તમને કયા ખાતરના સારા લાભ મળે છે તે ચોક્કસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો. માહિતગાર